રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી બહારગામથી આવેલ ગરીબ વેપારીઓનો આજરોજ રવિવાર બગડ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં રસ્તા પર દૂષિત પાણી નીકળતા ગુજરી બજારના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. તો ધોરાજીના રવિવારના રોજ એક જ વખત ભરાતી ગુજરી બજાર, જેમાં બહારગામથી પોતાની રોજીરોટી માટે વેપાર કરવા આવતા અલગ અલગ સસ્તી ચીજવસ્તુઓ, કપડાં, ઓજિયારી જેવી વસ્તુઓ વેચાણ માટે ફૂટપાથ પર ઠરાવો કરીને બેસતા હોય છે. ત્યારે વેપારી ભાઈઓ અને વેપારી બહેનો આ રવિવારી બજાર તરીકે પ્રખ્યાત આ બજારમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય રસ્તા ઉપર નીકળી આવતા ધંધા, રોજગાર, વેપાર ભાઈ અને બહેનો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે નગરપાલિકાની અનાવડત અને યોગ્ય આયોજનના અભાવથી લોકો ત્રસ્ત જોવા મળી આવ્યા હતા અને આ દૂષિત પાણીથી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અને આવી રીતના પાણી કાઢે તો અમારે એક ગ્રાહક ઊભા નથી રહેતા સાહેબ. શું કરીએ કયો? હાલો આમાં કેવી રીતના ગ્રાહકને સમજાવીએ? ક્યાં વિસ્તારમાં છે? ક્યાં વિસ્તારમાં છે? અહીંયા આ કેવું કહેવાય? ગુજરીમાં ત્રણ દરવાજા આગળ છે. તમે એકદમ જોઈ તો જાઓ સાહેબ. કઈ આવી કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે ભાઈ. હાલે નથી શકતા મને મારા ભાઈ. ગ્રાહકમાં કેવી આવે છે? ગ્રાહક એકેય નથી ઊભું રહેતા. આ પાણી જોઈને ગારો જોઈને વયા જાય છે. કેવી તકલીફ પડે છે વેપારમાં કેવી તકલીફ પડે? કાંઈ વેપાર હજી 12 1 વાગ્યા આવે તો વેપાર કઈ થયો છે નહીં. આરા ભતાના કરીને જાવું વાહમું પડે સાહેબ. 300 ભાડું દઈએ ત્યાં કેમ જાવું આમાં? મારું નામ મોહમ્મદભાઈ. શું કરશો આ રવિવારી બજારમાં? રવિવાર બજારમાં અમે કટલેરી માલ વેચીએ છીએ અને આ ગંદા પાણીથી આ વેપારમાં એમને એમ બેઠા થાય ને માથે ખર્ચ કરાવીએ છીએ. બીજું કાંઈ છે નહીં એમાં. આ રોજી રોજગારની તકલીફ ભોગવીએ અમે તંત્રના પાપ્યા. શું થાય છે અહીંયા? આ ભૂગર્ભ ગટરનો પાણી બે ધામ આખા રોડ ઉપર લેરમ છેલ થાય છે. વેપારમાં કેવી તકલીફ પડે? જોરદાર તકલીફ પડે. હજી સુધી બોની નથી કરી અને માથે ખર્ચો ચડે છે. હમણાં સુધીને જ્યાં શું 200 રૂપિયા વાપરી નાખ્યા, એ બી 200 રૂપિયાનો વેપાર બી નથી કર્યો અમે. બેનો દીકરીઓને કેવી તકલીફ પડે? જોરદાર પગ લપસે છે, કોઈના તો કોઈ પડે છે અને આવક જાવકમાં ગંભીર તકલીફ પડે છે. ગંદુ પાણી કેવું આવે છે? આ કાળો પાણી છે, દેખાય છે. તમે આનો ફોટો પાડી લ્યો અને બતાડો એટલે આ ગંદો પાણી છે, એની વાસ જુઓ તો ઉભો નથી રહેવાતું. શું તમારી માંગણી છે? અમારી માંગણી છે કે આ તંત્ર યોગ્ય કરે અને આ ભૂગર્ભ ગટરની યોજના જે છે ભલે ને તંત્ર યોગ્ય રીતે કરે આનું નિરાકરણ. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.